એસ.એ. ત્રિવેદી, થાનગઢ હોમગાર્ડ યુનિટ ઓફિસર કમાન્ડિંગ આજ રોજ તારીખ 17/4/2023 ગુરુવારના રોજ થાનગઢ હોમગાર્ડ યુનિટ કચેરી જે હાલમાં પોસ્ટ ઓફિસ ખાતે બેસે છે તેનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય તેના લોકાર્પણ પ્રસંગે થાનગઢના નગરજનો અને સુરેન્દ્રનગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી યોગેશભાઈ પંડ્યા, સ્ટાફ ઓફિસર પીઆરઓ પ્રદીપસિંહ, સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ જયપાલસિંહ, સબ ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ ચુડાસમા, થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ, પદ્મશ્રી સાબુદ્દીન સાહેબ રાઠોડ તેમજ થાનગઢ હોમગાર્ડ યુનિટના ભૂતપૂર્વ ઓફિસર કમાન્ડિંગો, પાર્ટ ટાઈમ ક્લાર્કો, થાનગઢ હોમગાર્ડના હોમગાર્ડ સભ્યો, થાનગઢ નગરના નગરસેવકો આજરોજ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલ. થાનગઢ હોમગાર્ડ યુનિટની સ્થાપના 1/7/1965ના રોજ થયેલ, જે આજ સુધી કાર્યરત હોય. થાનગઢ હોમગાર્ડ યુનિટનું સંખ્યાબળ 69ની આસપાસ છે, જે હાલમાં કાર્યરત છે. આ પ્રસંગે જે હોમગાર્ડ યુનિટમાં થાનગઢના હોમગાર્ડ સભ્યો દ્વારા ફાળો એકત્ર કરીને અને થાનગઢના નગર સેવકો દ્વારા ડોનેશન આપીને આજરોજ યુનિટ કચેરીનું કાર્ય સંપન્ન થયેલ હોય, જેનો લોકાર્પણ પ્રસંગ હોય તે તકે હું થાનગઢ નગરના નગર સેવકો, થાનગઢ હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ સભ્યોનો હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું. જય ભારત, જય હિન્દ.